નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ટીચિંગ પ્લસ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યોજના વિશે જાણવાનું છે. યોજનાનો ફર્સ્ટ લેક્ચર લઈને આવ્યો છું. તો યોજનામાં તમારા ખાસ ઉપયોગી એવી જ પહેલી યોજના છે કે કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર ને? તો એના રિલેટેડ છે. તો જોઈએ કે શું છે. ગુજરાત રાજ્યની સરકારી યોજનાનું નામ. તો પહેલી જે યોજના છે એનું શું નામ છે? મન ફાવે ત્યાં મુસાફરી કરો, આવું નામ છે. જાણીને થોડું હસવું આવે, પણ આવું નામ રાખેલું છે કે મન ફાવે ત્યાં મુસાફરી કરો, કેમ કે ખૂબ લાભકારક છે આ યોજના. દરેક વ્યક્તિને લાગુ પડે છે, એવું કંઈ છે નહીં કે ભાઈ વિદ્યાર્થીઓને જ મળે કે એજેડ હોય એને જ મળે, બધા માટે ઉપયોગી છે, બરાબર? તો ગુજરાત સરકારની એવી યોજના કે જે તમારા ડિપાર્ટમેન્ટ, તમે જેની તૈયારી કરી રહ્યા છો જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટની, એના લગતી જ છે, એટલે પૂછાવાની શક્યતા છે, બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એના પહેલાં વાત કરીએ તો આપણી ચેનલ છે ટીચિંગ પ્રયાસ. આ રીતે તમે આપણું ચેનલમાં જશો ત્યારે તમને આ રીતે આખું પેજ દેખાશે. પેજની અંદર ખાસ વાત કરીએ તો જે નવા સ્ટુડન્ટ છે એ લોકો માટે ખાસ કે તમારે આ લોગો જોવાનો, આ રીતે પ્રોપર સ્પેલિંગ લખીને સર્ચ કરવાથી તમને આ રીતે આપણી ચેનલ મળી જાય. અહીંયા આપણે સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબનું બટન તમારે ક્લિક કરી દેવાનું નવા હોય તો. એની બાજુમાં એક બેલ આઇકન આવશે, એ બેલ આઇકન તમારે પ્રેસ કરવાનું, જેથી હું આવા જે બી વિડીયો મૂકું એ તમને તરત નોટિફિકેશન આવે, જેથી તમે જોઈ શકો, એક્ઝામમાં તમને ઉપયોગી થાય, બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો સેશન. તો જુઓ, ફર્સ્ટ છે મન ફાવે ત્યાં મુસાફરી કરો. આ તમને હવે યાદ રહી જશે, આ વિડીયો પૂરો થતાં થતાં તમને યોજના યાદ રહી જશે. કદાચ એક્ઝામમાં આવશે તો તમને તરત હાઇલાઇટ થશે, બરાબર? તો શું કહેવા માગે છે આ યોજના? તો એનો હેતુ શું છે? તો કે રાજ્યના જે નાગરિકો છે એમના ઐતિહાસિક, ધાર્મિક અને અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત લેવી હોય તો એના માટે જીએસઆરટીસી જે બસ સેવા છે એનો ઉપયોગ કરી શકે સામાન્ય ભાવ માટે, એના માટેનો છે, બરાબર? તો જોઈએ કે કઈ કઈ જગ્યાએ મુસાફરી કરી શકે. તો કે ભાઈ સસ્તા ભાડાના દરથી ગુજરાતની રાજ્યની જ્યાં હદ છે, બોર્ડર, ત્યાં સુધી તમે ગુજરાતમાં ગમે ત્યાં મુસાફરી કરી શકો, બરાબર? સસ્તા ભાડાના દરથી તમને કરવા મળશે, બરાબર? મુસાફરી તમારે જ્યાં પણ જવું છે ગુજરાતમાં ત્યાં તમે જઈ શકો, બરાબર? રેગ્યુલર તમે ક્યાંય જોબ કરો છો તો જોબ માટે જઈ શકો, ભણો છો તો ભણવા માટે જઈ શકો, બરાબર? તો તમે કોઈ પણ હેતુથી તમે પાસ કઢાવો અને આ યોજનાની અંદર અને તમે ફરી શકો છો. તો આગળ જોઈએ તો કે કયા ડિપાર્ટમેન્ટની અંદર આવે. તો કે ભાઈ આવું પૂછી લે કે ભાઈ મન ફાવે ત્યાં મુસાફરી કરો એ કયા વિભાગની અંદર આવે છે? તો બંદરો અને વાહન વ્યવહાર વિભાગની અંદર આવશે, બરાબર? પછી જોઈએ કેટલા દિવસ માટેની યોજના છે. તો કે ભાઈ અઠવાડિયાના 7 દિવસ હોય, 7 દિવસમાંથી તમે 4 દિવસ માટે આ પાસનો ઉપયોગ કરી શકો. એટલે તમને 4 દિવસ માટે આ લાગુ થાય. એના સિવાય 3 દિવસ તમારે જવાનું હોય અથવા તો 2 દિવસ જવાનું હોય, વર્કિંગ જે ડે હોય એમાં તમારે પૂરું ભાડું ચૂકવવાનું થાય. એટલે તમને રાહત આપી 4 દિવસની, બરાબર ને? પછી આગળ જોઈએ તો કે શું નામ છે યોજનાનું? તો આપણે આગળ વાત કરેલી જ છે અને દરેકમાં આપણે ટાઇટલ જ છે. તો કે મન ફાવે ત્યાં મુસાફરી કરો, આ યોજનાનું નામ છે, બરાબર? પછી જોઈએ તો કે યોજનાનો અમલ ક્યારથી થયો? તો તમને આખી ડેટ ના પૂછે, કદાચ ડિફિકલ્ટ કરવું હોય તો પૂછી લે, પણ તમારે યાદ રાખવાનું કે 1/3/2006, ખાલી સાલ યાદ રાખશો તો બી ચાલશે, બનતા સુધી ડેટ નહીં પૂછે, પણ પેપર ટફ કરવા માટે કદાચ પૂછી લે તો તમે આમાં જોયેલું હશે તો તમને આઈડિયા આવશે, બરાબર? તો 1/3/2006થી અમલમાં મૂકવામાં આવી છે કઈ યોજના? મન ફાવે ત્યાં મુસાફરી કરો યોજના, બરાબર? પછી જોઈએ તો કે એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું? તમે હવે આ યોજના તમને ખબર પડી ગઈ, બરાબર? આ ખાલી પરીક્ષા લક્ષી નથી. કોઈને આના માટે પાસ કરાવવો જોઈએ તો ખબર તો હોવી જોઈએ ને કે આ યોજના તો સર કીધી, પણ આનું કઈ રીતની પ્રોસેસ રહેશે, બરાબર? તો પ્રોસેસ કેવી છે કે તમારા ફોર્મ નજીકના તમારા જેવી બસ સ્ટેન્ડ અથવા ડેપો છે ત્યાંથી તમને આનું ફોર્મ મળી રહે. એ ફોર્મમાં તમારે રેગ્યુલર બધી ડિટેલ ભરવાની હોય કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, તમારું શું નામ છે, તમે કઈ જગ્યાએ રહો છો, એ બધી ડિટેલ, તમારો ફોટો ચોંટાડવાનો હોય, એ બધી ડિટેલ ભરીને તમારે કઈ જગ્યાએ આપવા જવાનું હોય છે. તો એપ્લિકેશન ફોર્મ ક્યાં મોકલવાનું હોય? નિયરેસ્ટ ડેપો અને બસ સ્ટેશન, એટલે તમારી નજીકમાં જે ડેપો અથવા બસ સ્ટેશન છે ત્યાં તમે જમા કરાવી શકો છો, બરાબર?
પછી આગળ જોઈએ તો કે એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવાનું રહે, તો એ બી તમારે ડેપોમાંથી જ મેળવવાનું રહેશે. જીએસઆરટીસીનો જે ડેપો છે ત્યાંથી તમને મળી રહેશે. બરાબર. પછી જોઈએ કે એની જોડે શું બિડાણ કરવાનું, એની જોડે કંઈક જોડવું તો પડે ને કે તમે એ જ માણસ છો, તો એના માટે ઓળખપત્ર આપવાનું રહેશે. ઓળખપત્રમાં એવું કોઈ સ્પેસિફિક નથી કે ભાઈ આધાર કાર્ડ જ જોઈએ કે પાન કાર્ડ જ જોઈએ કે ઇલેક્શન કાર્ડ જ જોઈએ. તમારી જોડે જે બી તમારું વેલિડ ગવર્મેન્ટનું ઓળખપત્ર હોય તમે આપી શકો. આગળ જોઈએ. બરાબર. તો હવે જોઈએ તો શું ફરક છે ભાવમાં. જ્યારે આ યોજના મૂકવામાં આવી તો યોજનામાં શું ફરક છે, તો જોઈએ. યોજના નથી ત્યારે શું ભાવ હતો, તો કે ભાઈ લોકલ એક્સપ્રેસ અને ગુર્જર નગરી આ જે 3 બસો આવે છે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટની, એની અંદર પુખ્ત વયના જે લોકો હોય એટલે કે જે 18 વર્ષથી ઉપરના જે લોકો માટે એપ્રિલ, મે, જૂન, ઓક્ટોબર અને નવેમ્બર એટલે આ જે રજાના દિવસો હોય છે, જ્યારે ખાસ કરીને લોકોનો રસ વધારે રહેતો હોય છે બસની અંદર, તો ત્યારે ભાડું કેટલું છે, 1200 રૂપિયા મહિનાનું. આ મંથલી પાસ સિસ્ટમ છે. બરાબર. અને સિઝન ના હોય ત્યારે આડા દિવસે 1100 રૂપિયા ભાડું છે, એટલે 100 રૂપિયાનો ડિફરન્સ છે. એવી રીતે બાળકો માટે 600 છે અને આડા દિવસે 550 છે. બરાબર. એવી રીતે લક્ઝરી સ્લીપર કોચ માટે તમારે કઢાવી હોય તો 1400 રૂપિયા અને 1250 રૂપિયા, બાળકો માટે 700 રૂપિયા અને 625 રૂપિયા, એવી રીતે અલગ અલગ ભાવ છે. બરાબર. એસી કોચ માટે જોઈએ તો 2800 રૂપિયા પુખ્ત માટે અને આઉટ સિઝનમાં 2500 રૂપિયા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ બધા જે મહિના છે એમાં. પછી વોલ્વો જોઈએ તો 4200 અને 3900, બાળકનું જોઈએ તો 2100 રૂપિયા અને 1950. આ સ્લીપર વોલ્વો જે વોલ્વો બસ આવે છે આપણે, વોલ્વો બસ છે સિટિંગવાળી. હવે સ્લીપર કોચમાં તમારે બર્થ જોઈતું હોય તો 50 રૂપિયા તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહેશે. બરાબર. હવે જોઈએ પછી આ જે યોજના લાગુ થઈ એના પછી ભાવમાં શું ફરક પડ્યો, તો જુઓ. અહીંયા મન ફાવે ત્યાં ફરો. યોજના જ્યારે લાગુ કરવામાં આવી તો 4 દિવસ માટે જે વસૂલવાનું ભાડું છે એ તમે જુઓ. અહીંયા 1200 રૂપિયા હતું. એક મિનિટ. અહીંયા જે 1200 રૂપિયા ભાડું છે અહીંયા કેટલું થઈ ગયું, 700 રૂપિયા થઈ ગયું. બરાબર. તો જુઓ કેટલો બધો ફરક પડી ગયો. પછી જે બાળક છે એના માટે 350 થઈ ગયું, અહીંયા 600 રૂપિયા હતું. બરાબર. એવી રીતે પુખ્ત લક્ઝરી માટે લક્ઝરીને સ્લીપર કોચ જોઈએ તો એમાં અહીંયા 1400 રૂપિયા, અહીંયા સીધું 800 થઈ ગયું. બરાબર. તો આટલો ફરક પડે. 700 વાળાના 400 થઈ ગયા. એસી કોચમાં જોઈએ તો 2800 રૂપિયા અહીંયા છે તો અહીંયા 1600 રૂપિયા થઈ ગયું. બરાબર. બાળકો માટે 1400 હતા તો અહીંયા 800 થઈ ગયા. વોલ્વોમાં જોઈએ તો અહીંયા 4200 હતા, અહીંયા સીધા 2400 થઈ ગયા. 2100 હતા એ 1200 થઈ ગયા. બરાબર ને. તો આટલો ફરક પડે છે. તો ઘણો ફરક પડે. તમને 7 દિવસમાંથી 4 દિવસ બી આ યોજનાનો લાભ મળે તો તમને મેડમ ઘણો ફરક પડે. સ્લીપિંગ કોચનો જે બસનો પાસ મતલબ ભાડું છે એ 50 રૂપિયા એઝ ઇટ ઇઝ રાખ્યું છે, એમાં કોઈ ફરક છે નહીં. એના સિવાય કે તમે જ્યાં ટોલ પ્લાઝા આવતું હોય અને જ્યાં ચાર્જ લેવાતો હોય ટોલનો, ત્યાંનો ટોલ પર વ્યક્તિ દીઠ જે ચાર્જ ચૂકવવાનો રહે આના સિવાય, આ યોજના સિવાય તમારે ચૂકવવાનો રહેશે. બરાબર ને. તમારે આ ચાર્જ યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે મેં તમને આપ્યા છે કે યોજના લાગુ થયા પછી કેટલો ભાવમાં ફરક પડ્યો. બરાબર. આપણે ખાલી આ તમને એવું નહીં પૂછાય કે ભાઈ લોકલ એક્સપ્રેસમાં કેટલું હતું ને કેટલું થયું. તમને ખાલી એવું પૂછે, સામાન્ય ક્વેશ્ચન આવે. જે ક્વેશ્ચન આગળ છે જ એ તમને ખ્યાલ આવશે કે કેવા ક્વેશ્ચન પૂછાય. બરાબર ને. પ્રશ્નો કેવા આવશે. તો તમને આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ કઈ યોજના છે. અહીંયા આપણે વિડીયો હજુ આગળ ક્વેશ્ચન આવશે, ક્વેશ્ચન આન્સર છે, પણ એ પૂરો કરતાં પહેલાં હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપવા માગું છું કે આપણી ચેનલ ઉપર તમારે હેલ્પરના આરટી મિકેનિક BC જે બી તૈયારી કરી રહ્યા છો તમે મિકેનિક રિલેટેડ, એમાં તમારે જે હેલ્પરમાં ખાસ કરીને જે મેઇન ટોપિક છે જેમાં તમારે માર્ક્સ કવર કરવાના છે એના લગતા પ્રશ્નોના જે તમારા વિડીયો છે એ મેં ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. મિકેનિકના તમે વિડીયો જઈને જોઈ શકો. ભાગ 1, 2, 3, 4 એવી રીતે મૂકેલા છે. એના સિવાય બી ઘણા બધા વિડીયો મેં મૂકેલા છે. અને મને ખ્યાલ છે કે તમારે જે જનરલ સિલેબસ છે એમાં ખ્યાલ નથી આવતો કે તમારે શું તૈયારી કરવી, કયા સબ્જેક્ટ કરવા. કેમ કે મિકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મિકેનિક, ફિટર, વેલ્ડર, ઘણા બધા ટ્રેડનું મિક્સ છે બધું. બરાબર. તો બધું મિક્સ ભલે છે પણ તમને બધું કોમન પૂછાય. બરાબર. છતાં બી જો તમે કોઈ ટોપિક માટે વિડીયો ઈચ્છતા હોય તો તમે કમેન્ટમાં જણાવજો, તો હું એ વિડીયો ચોક્કસથી લાવવાનો ટ્રાય કરીશ. બરાબર છે. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજી લો કે એન્જિનનો વિડીયો તમારે જોઈએ છે તો એન્જિનમાં કયા કયા સ્ટોક આવે, કઈ રીતે વર્ક કરે,
તો એવો તમારે કોઈ વિડીયો જોઈતો, એવી રીતે વેલ્ડરમાં કોઈ ગેસ વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ છે, એના રિલેટેડ તમારે કોઈ ક્વેશ્ચન હોય, બરાબર ને, તો એ પ્રમાણે તમારે જે બી વિડીયો જોઈતો હોય એના રિલેટેડ તમે કમેન્ટ કરો, તો હું નીચે તમે કમેન્ટ કરશો એ પ્રમાણે વિડીયો લાવવાનો ટ્રાય કરીશ. બરાબર છે. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. બરાબર. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવજો. બરાબર ને. ચલો આપણે પ્રશ્નોને જોઈ લઈએ. તો કે હવે પ્રશ્નો કેવા પૂછાય, તો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો કયા કયા છે. તો એપ્લિકેશન ફોર્મ કોને મોકલવાનું હોય છે, તો હમણાં જ આપણે જોયું કે નજીકના ડેપોમાં મોકલવાનું હોય છે. બરાબર, આવું પૂછાઈ જાય. પછી બીજો ક્વેશ્ચન છે કે એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવાનું હોય છે, તો એ બી નજીકના કોઈ પણ ડેપો, જીએસઆરટીસીનો જે બી ડેપો છે ત્યાંથી તમને મળી રહેશે, અને જમા બી તમારે ત્યાં જ કરવાનું. જેમ કે વિદ્યાર્થી કન્સેશન પાસની જે પ્રોસેસ હોય છે એ જ રીતે તમારે આની પ્રોસેસ હોય છે. બરાબર છે. પછી જોઈએ તો કે યોજનાનું નામ જણાવો. આ પૂછાવાના 100% ચાન્સીસ છે કે મન ફાવે ત્યાં મુસાફરી કરો. બરાબર. પછી જોઈએ તો કે યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો, તો 1/3/2006. તો તમને આ નીચેના જે 3 અને 4 છે એ પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. બરાબર ને. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.